નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં 24 કલાક ખડેપગે સેવા આપનારા 108ની ટીમનો કિસ્સો બિરદાવવા લાયક છે, તો સાથે સાથે અભિનંદનને પણ પાત્ર છે. ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ 108 જે ગુજરાતભરમાં મોખરે છે અને કોઈપણ કટોકટીની પળોમાં 24 કલાક ખડેપગે તૈયાર હોય છે અને દરરોજ મનુષ્યોની જિંદગીનો બચાવે છે. તેની સાથે પ્રામાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું અને તેઓ એક જ કિસ્સો 22/6/2024 ના રોજ શિહોરી 108 ને રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ 108ના EMT સંદીપ બારોટ અને પાયલોટ વરનાથસિંહ ડાભીએ ઇમરજન્સી સેવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત દર્દી કનુભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 35 રહેઠાણ ભીરડીવાળાને સારવાર દરમિયાન તપાસતા માલુમ પડ્યું હતું કે તેમને પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે. તેમની સાથે કોઈ હતું નહીં અને તાત્કાલિક અસરથી જરૂરી સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેમની પાસે રહેલ અંદાજિત રોકડ રકમ ₹1,18,000, મોબાઈલ ફોન કિંમત અંદાજિત 10,000 એમ કુલ મળીને 1,28,000નો મુદ્દામાલ અને એક્ટિવાની ચાવી સાથે અગત્યના ડોક્યુમેન્ટ આ બધી જ વસ્તુઓ તેમના ભાઈ અશ્વિનભાઈ શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પરત ફર્યા હતા અને અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે 108 એમ્બ્યુલન્સની ઉત્તમ સારવારની સાથે પ્રામાણિકતાની પણ ફરજ બજાવી છે. તે બિરદાવવા લાયક છે અને 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પણ પાઠવ્યા હતા. ઇજાગ્રસ્ત કનુભાઈ ઠાકોરને વધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા.